નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 30મો દહાદીમાં આસક્ત પુરુષોની અધોગતિનું વર્ણન। કપિલ કહે છે, હે માતા, માનવો જે વસ્તુ સંપાદન કરે છે તેનો કાળ નાશ કરે છે, છતાં જીવ જે યોનિમાં જાય તે યોનિમાં સુખ માને છે। વૈરાગ્ય પામતો નથી, નરકમાં પડ્યો હોય ત્યાં પણ સુખ માને છે, અને દેહ સ્ત્રી તથા પુત્રાદિના પાલન માટે પાપ કરે છે, સ્ત્રી પુત્રાદિ તિરસ્કાર કરે છે। વૃદ્ધાવસ્થાથી શરીર અશક્ત થાય છે, છતાં વૈરાગ્ય થતો નથી। અંત સમયે કફજાળથી કંઠ રૂંધાઈ જાય છે, બોલી શકાતું નથી। પછી તેને બે યમદૂતો દેખાવાથી ઝાડો પેશાબ થઈ જાય છે। પછી તેને યમદૂતો પાશથી બાંધીને અને મારીને તપેલી વેળુવાળા માર્ગે ચલાવે છે। મૂર્છા આવેને પડી જાય તો તેને ફરીને ઊભો કરીને 2-3 મુહૂર્તમાં 99,000 યોજન દૂર રહેલી યમપુરીમાં લઈ જઈને અનેક રીતે દુઃખ આપે છે, અંગોને બાળે છે। યમદૂતો તેના માંસને કાપીને ખાય છે। કૂતરા અને ગીધો પાપી જીવોના આંતરને બહાર કાઢે છે। હે માતા, અહીંયા જ સ્વર્ગને નરક છે, ત્યાંનું સુખદુઃખ તે અહીંયા પણ દેખાય છે। કુટુંબ અને દેહના પોષણ માટે કરેલા પાપોનું ફળ નરકમાં જઈને માનવો ભોગવે છે। યમયાતના ભોગવીને પાપ જ્યારે નાશ પામે ત્યારે ફરીને મનુષ્ય દેહ પામે છે। ત્રીજા સ્કંધનો 30મો અધ્યાય સંપૂર્ણ।